Hello everyone, welcome to my next podcast, Uplifting the Society. So, today we have a very special guest with us. Ma'am, wait. Why? I'm going to sit there. Oh, Yes. Oh my god. As we all know that ma'am always give us so many advice, ask us so many questions. So today we are going to ask a lot of questions to her. So hi everyone, this is Chani Thanki here, madam's first student, a best friend, a sister to me, yes. and many more things. But ma'am, એક વાત થઈ જાય, એક ફર્સ્ટ ક્વેશ્ચન તો મને એ કરવો છે કે આપણે એકબીજાને આટલા વર્ષોથી ઓળખીએ છીએ નહીં, તો ઘણા લોકોના માઇન્ડમાં હશે કે આપણા બેયની વચ્ચે આપણું જે રિલેશનશિપ, આપણી જે ફ્રેન્ડશિપ છે એનો બેઝ શું છે, શા માટે આટલા વર્ષો પછી પણ આપણે એકબીજાને રોજ મળતા નથી છતાં બી આપણો બોન્ડ એટલો કન્સ્ટન્ટ અને સ્ટ્રોંગ છે. સો આઈ વોન્ટ ટુ નો ધ રીઝન. Yes. So, first of all, thank you, Chandni, for making me guest. So, yes, after a long time, એક ઇન્ટરવ્યુ માટે મને ચાન્સ મળ્યો એન્ડ ચાંદનીની બહુ ઈચ્છા હતી કે મેડમ તમારી જર્ની તો ખબર છે બટ આઈ વોન્ટ કે થોડા ક્વેશ્ચન્સ છે એ લોકો માટે થઈ જાય. સો ફર્સ્ટ થિંગ ચાંદની, કોઈ પણ રિલેશનશિપ છે એનું મેઇન ઇન્ગ્રેડિયન્ટ છે ટ્રસ્ટ અને અન્ડરસ્ટેન્ડિંગ. યસ. હવે તું ફર્સ્ટ સ્ટુડન્ટ હતી વેન આઈ સ્ટાર્ટેડ માય કરિયર. આપણે બહુ બધા ડાઉનફોલ્સ જોયેલા છે, બહુ બધા સક્સેસ જોયેલા છે, તને ખબર જ છે કે આપણી પાસે કઈ વસ્તુ નથી, સ્ટીલ વી મેનેજ ટુ ડુ એવરીથિંગ ઇન અ બેસ્ટ વે. તો આપણા બેયની વચ્ચે મેઇન થિંગ ઇઝ કે પહેલા તો બેયનું 50-50 કોન્ટ્રીબ્યુશન કહેવાય. ધ રીઝન બિહાઇન્ડ ધેટ ઇઝ કે તે મને સમજી, અત્યારે હું તને રોજ ફોન નથી કરી શકતી, એવરી ડે પહેલા તો હું તને રોજ ફોન વિડીયો કોલ કરતી હતી, બટ અત્યારે નથી કરી શકતી તો તું સમજે છે કે મેડમ માઇટ બી બિઝી. અને બીજું કે હું એ સમજુ છું કે તું તારી જે લાઈફમાં છે, ઘરનું થોડું તારે બર્ડન છે, તો એમાં તું કદાચ બિઝી હશે, તું ઓનલાઈન જે બધા તારા વર્ક કરે છે એમાં હશે. તો આપણે સમય જા, આપણા વચ્ચે ક્યારેય એવી ઝઘડી કે એવો કોઈ ઇશ્યુ નથી આવ્યો જેના કારણે તારે મને કેવું પડ્યું હોય કે મેડમ પ્લીઝ તમે મારી સાથે બોલો, કે મારે તને કેવું પડે ચાંદની પ્લીઝ તું ખોટું ના લગાડતી. એ વાત કહેવાની જ ના આવે ને. આપણું આંખથી ઈશારાથી આપણે સમજવા વાળું રિલેશન છે. અને જ્યારે તું મારી સાથે હોય કે હું તારી સાથે હોય, આપણે બે જણા જેટલો ઇમ્પોર્ટન્સ આપવાનો હોય ને આપી જ દે છે. અને એવરી ટાઈમ ધ બેસ્ટ થિંગ અબાઉટ, હું તો એને ચાંદ કહું છું, મારા ચાંદનું બેસ્ટ થિંગ એ છે કે she gives me credit every time કે મેડમ હું છું તો તમારા થકી છું, અને that makes me more proud કે because you deserve this. That is something you should have to know and you should have to take a proud on that one thing. yes, I am always proud of you and અને તું આટલી સક્સેસફુલ થઈ તો નો ડાઉટ બધા કોન્ટ્રીબ્યુશન હોય પણ તું માયની પણ ખરા ને. સો મેઇન થિંગ ઇઝ અન્ડરસ્ટેન્ડિંગ અને વ્યૂ પોઈન્ટ. તો તારો વ્યૂ પોઈન્ટ મેં સમજ્યો છે અને મારો વ્યૂ પોઈન્ટ And even the one thing I want to add here કે ઘણીવાર આપણે બે એકબીજાને કોલ કરીએ તો શું હોય, આપણે એકબીજાને એમ ન પૂછે કેમ છો કેમ નહીં, મેં મારા કામ હતું અને 5 મિનિટમાં કોલ રાખી દે પછી 1 મહિના સુધી વાત બી ન થાય. બટ ઇટ ડઝન્ટ મીન કે આપણું જે બોન્ડિંગ છે ઓલું થઈ ગયું છે કે મેં તમને પૂછ્યું બી નહીં કે તો કેમ છે કેમ નહીં. So that is also very important in a relationship. ખોટું લગાડવાનું છે ને આપણામાં આવતું જ નથી. ના જરાય કેવાય ને, હવે મારી ટ્રેનિંગ હોય કે આપણે મારીને બીજાનું ખોટું લગાડીએ પણ આપણે એકબીજાનું ખોટું નથી લગાડતા. સો મેઇન થિંગ ઇઝ અવર અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ ટ્રસ્ટ ઓન ઈચ અધર કે મેડમ મારી જગ્યા કોઈને નહીં દે અને તને એવું થાય કે મને એમ થાય ચાંદની છે મારા જેટલી પ્રાયોરિટી કોઈને નહીં આપે. સો ધીસ ઇઝ વોટ અવર ટ્રસ્ટ ઇઝ લાઈક. Exactly. It's healthy recipe for bonding. Yes. And one thing કે જે મેં મારી જ્યારે કરિયરની શરૂઆત કરી, so like બહારના તો issues okay, that is another story. Yes. But મને મારી ફેમિલીમાં બે issues હતા. I am not able to like share my thoughts with my parents, my brother and every single member. So તમે મને ઘણું સમજાવતા that how much it's important for me કે હું મારા પેરેન્ટનો પોઈન્ટ ઓફ વ્યૂ જોઉં. અને સમટાઈમ્સ અમે એમ બી કહેતા કે નહીં એવું નથી કે તારો વાક છે, તારા પેરેન્ટને બી સમજવું પડે. So you are trying to be of 50-50. You are showing me both of the mirrors. So today I want to tell કે પેરેન્ટ બી એવું શું કરવું જોઈએ કે જેનાથી એમના છોકરાઓને સમજી શકે, એમના માઇન્ડસેટને સમજી શકે, જે અત્યારે બહુ ઇમ્પોર્ટન્ટ છે. યસ. મેઇન થિંગ ચાંદની એક વસ્તુ ખાસ આમાં કહેવા માંગીશ કે પહેલા જ્યારે આપણા પેરેન્ટ્સ આપણા જેવડા નાના હતા ત્યારનો જમાનો, આપણી જનરેશન 90s ની ને અત્યારની જેન ઝી,
બહુ ડિફરન્સ છે. હવે પહેલાના જમાનામાં ટેકનોલોજી નથી, આટલો ફાસ્ટ વર્લ્ડ નતો ચાલતો, તમે ભણો કે ના ભણો ડઝન્ટ મેટર, સરસ મજાના લગન વગન થઈ જાય એન્ડ યુ સ્ટાર્ટ યોર ફેમિલી લાઈફ ઓલ્સો, તો એ કઈ બહુ મેટર નતું કરતું. બટ ઇન ધ કરન્ટ એરા parents also have to understand the part of these people like this generation, કારણ કે એમના આઈડિયાઝ છે ને એ પણ વર્થ ઇટ હોઈ શકે, એવું જરૂરી નથી કે ના હોય, કારણ કે હવેના કરિયર ઓપ્શન્સ અલગ છે. અને ઘણીવાર પેરેન્ટ્સ એવું બી કહેતા હોય ઋષિકા રિસ્પેક્ટ નથી આપતો, તો ક્યારેક છે ને હવેની જનરેશન એ બહુ ફાસ્ટ જાય છે, તો પેરેન્ટ એમ કે હું એના ફ્રેન્ડની જેમ રહું છું, એ કહેવું અને ફ્રેન્ડની જેમ રહેવું ધેટ ઇઝ અ વેરી ડિફરન્ટ થિંગ. કદાચ કંઈક છોકરું નવું સ્ટેપ લેવા જાય ને તો એને સપોર્ટ ના બદલે તરત એવું કહી દે તારાથી નહીં થાય, આ ખોટું છે, મને તો તારા ડિસિઝન ઉપર કઈ ઓલું જ નથી. when they grow up પછી કે હા મને આટલો આઈડિયા નતો તું કરી લઈશ, તો એ છે ને ક્યાંક છોકરાઓને હર્ટ કરે છે. પણ એનો જો પેરેન્ટ્સ નો સાથ હોય ને તો એને ગામના 10 વખત કઈ બી નેગેટિવ કહેશે ને, પણ પેરેન્ટ્સ સાથે છે ને તો એ જે ઇમારત છે ને એકદમ સ્ટ્રોંગ રહેશે, એ તૂટશે નહીં. તો એક આ નાનકડું હું તો પેરેન્ટ નથી બટ હું કહી શકું કે હું આટલા સ્ટુડન્ટ્સને ભણાવું છું, અને આમ તમે બી બધા મારાથી નાના છો, તો યુ આર કાઇન્ડ ઓફ માય ચિલ્ડ્રન ઓનલી, યુ આર લાઈક માય ડોટર ઓનલી. તો મને ખબર છે કે હું કહેતી કે ચાંદની હું છું તારી બેન તરીકે, ને એ કહેવું ને રહેવું ધેટ ઇઝ અ ડિફરન્ટ થિંગ. પ્લસ જે બચ્ચાઓ આ જોતા હશે યંગસ્ટર્સ, એને બી કહીશ તમારા પેરેન્ટ્સ છે ને તો જ તમે અહીંયા દુનિયામાં Stop blaming your parents for so everything. never blame them. અને મારા પેરેન્ટ્સે મને આટલી ફ્રીડમ આપી ને તો મેં કોઈ દિવસ ઝઘડો કરીને ઘરની બહાર ભાગી જાઉં, નેવર. એમના પોઈન્ટ ઓફ વ્યૂ ને પણ સમજો, કારણ કે એ તમારાથી તમારા બ્લડ છે, તો એ તમારા માટે ક્યારેય ખરાબ કે ખોટું નહીં વિચારે, ખાલી એમનો મંતવ્ય અલગ થાય, કારણ કે એને આપણે જે દુનિયા જોઈ છે ને નથી જોઈ, એ આપણી જેમ 24 કલાક રીલું ન જોયા કરતા હોય, મોબાઈલ ના મચેડતા હોય, સો દે ડોન્ટ નો હાઉ ધ વર્લ્ડ ઇઝ ગોઈંગ ઓન. સો ધ થિંગ ઇઝ ધેટ રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ ને એમને બી શીખડાવો ને વોટ ઇઝ મોડર્નાઇઝેશન, વોટ ઇઝ યુઝિંગ ઓફ અ મોબાઈલ, અને પૈસા સેવ કરવાનું કહેશ ને તો તમારા માટે જ કહેશે. એટલે પેરેન્ટ બી આજના ટાઈમમાં ઇવોલ્વ કરવાનું ટ્રાય કરે જ છે, નથી કરતા એમ નહીં. એવરી સિંગલ પેરેન્ટ ઇઝ લાઈક ટ્રાઇંગ ટુ ઇવોલ્વ ધેરસેલ્ફ ફોર their children, you know. Exactly. So we should have to understand that one point. એટલે હું તો એવું કહીશ કે આ કેવું છે ચાંદની, ઇટ્સ અ કાઇન્ડ ઓફ અ વિન વિન સિચ્યુએશન. કારણ કે પેરેન્ટ્સ વગર પણ દુનિયા અધૂરી છે અને બચ્ચાઓ વગર પણ દુનિયા અધૂરી છે. તો એક સ્મોલ જેસ્ચર કે પ્લીઝ રિસ્પેક્ટ યોર પેરેન્ટ્સ, ને પેરેન્ટ્સ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધ પોઈન્ટ ઓફ યોર કિડ ઓલ્સો, so life will be very good. Learn to, you know, compromise a little bit. આપણે એમ કે છે હું compromise ના કરું, but when it comes to a parent, learn to do a little bit of compromise with your thoughts and everything. Exactly. Yes. So I also have one more question. That તમને શું લાગે છે કે અત્યારના ટાઈમમાં અત્યારની જનરેશન, યુ નો, Gen Z આવી ગઈ છે, તો સમટાઈમ્સ મિલેનિયલ ને વી આર લાઈક મિલેનિયલ, હા, બટ એ લોકોની વચ્ચે બી એક ડિફરન્સ છે, યુ નો. સમટાઈમ્સ લોકો એમ કે છે કે તમે નાના છો હજી તમને ખબર ના હોય અમારો ઓલો સારો હતો, મતલબ એક યુ નો 10 years જે એક ડિફરન્સ છે 10 years ની વચ્ચે, તો એ લોકોને કઈ રીતે સમજવું જોઈએ? એમાં બે ભાઈ બહેન બી હોઈ શકે કે એક બહુ નાનું હોય એક મોટું હોય, તો એ સિબલિંગ સપોર્ટિંગ ઇઝ ઓલ્સો વેરી ઇમ્પોર્ટન્ટ. તો એમાં તમારું શું કેવું છે? એટલે અપલિફ્ટ કરી શકો? એટલે હવે મારું કહેવાનું એવું થાય કે ડિફરન્સ જો આપણા વચ્ચે બી છે અને મારે ત્યાં છોકરાઓ આવે છે એના વચ્ચે બી છે, અને આજની જનરેશન એક ક્રૂરતા તરફ વધારે જઈ રહી છે. તમે ઇન્સ્ટાગ્રામ ખોલો ને એટલે કોઈએ કોઈનું ખૂન કરી નાખ્યું, કોઈને ડમ્પ કરી દીધા, કોઈ યાર બ્રેકઅપ કરી નાખ્યું, અને જેન ઝી તો એવું જ કે આમ જ જમાનો ચાલે, તમે ઓલ્ડ થિંકિંગ વાળા છો. પણ 30 વટશો ને, when you cross the age of 30 તો you'll be seeking peace. એક્ઝેક્ટલી. કારણ કે અત્યારે ગમે એટલો પૈસો હશે, અત્યારે દોડવું ફાવશે જયારે 30-32 ના નથી થયા ત્યાં સુધી, પણ પછી તમને શાંતિ જોશે, પછી તમને એવું જોશે કે કોઈ મને બોલાવે નહીં, મને મારી સ્પેસ મળી જાય, લાઈફ છે ને મારે શાંતિથી જીવવી છે. તો અત્યારે હું એવું રિકમેન્ડ કરીશ કે તમારા ભાઈ બહેન હોય તો પ્લીઝ એ ખોટા રસ્તે હોય તો એને તો પેલા સાચા રસ્તે લઈ આવો. એને ગલત રસ્તા ઉપર જવા માટે એમ ન કહો કે હા આજના જનરેશન આજના જમાનામાં તો આવું જ થાય, ના એવું ના થાય. ક્યારેક એ વસ્તુ તમારા માટે હાર્મફુલ થઈ જશે. એક્ઝેક્ટલી. યુ શુડ હેવ સપોર્ટ યોર સિબલિંગ્સ. આજે હું તને સપોર્ટ ના કરું તો તું ગલત રસ્તા ઉપર જવાની જ છો. અને આજની જનરેશનનો એક વીકેસ્ટ પોઈન્ટ which I feel is કે એ લોકો છે ને શોર્ટ ટેમ્પર્ડ હોય ને તો એ બહુ ગલત ડિસિઝન લે. નો ડાઉટ આપણે બી શોર્ટ ટેમ્પર્ડ છે, બટ વી નેવર ડિસરિસ્પેક્ટ અધર્સ. તો એ આજે જે શોર્ટ ટેમ્પર્ડનેસ ને એનું ન માનવાના કારણે ખોટા રસ્તા પકડે છે, દે આર ગોઈંગ ફોર ડ્રગ્સ. મારે ને આવડા છોકરાઓ દે આર ગોઈંગ ફોર ડ્રગ્સ.
સ્મોકિંગ, they are going for alcohol. So these are the evils જે તમારા માઇન્ડ મળ્યું કે કળિયુગ ખરેખર ચાલુ થઈ ગયું છે. તો અવળા છોકરાઓ જેને પ્રોપર ફાઇનાન્સ મેનેજ કરવાની બી સેન્સ ના હોય, બેંકનું અકાઉન્ટ ખોલાવવાની બી ખબર ના હોય, એ લોકો જે ગલત રસ્તા ઉપર જાય, બીકોઝ ક્યાંક મને એવું લાગે છે મોટા તરફથી સપોર્ટ ઘટે છે, ઈ પ્રેમ ઘટે છે, કારણ કે દુનિયા પ્રેમની ભૂખી છે. તમે જેવું પાડશો ને એવું તમને મળશે, રાઈટ? સો આજે તે મને એટલો રિસ્પોન્સ ના આવ્યો હોય કે મેં ઘણી વાર તને બહુ હાર્શ વર્ડ્સ બી કીધેલા છે જે ના કહેવા જોઈતા હતા. યુ સ્ટાર્ટેડ ક્રાઇંગ, ઇવન યુ સ્પોક બિહાઇન્ડ મી કે મેડમ તો જો આવે છે, બટ ઇટ વોઝ ફોર યોર ગુડ. પછી મારે સમજવું જોઈએ એ છોકરું છે તો દેટ ઇઝ ઓકે. તો પ્લીઝ બધા જ જે મોટા અને નાના જે પણ ભાઈ બહેનો કે વોટ એવર રિલેશન યુ હેવ, તમે સાંભળો છો, પ્લીઝ રિસ્પેક્ટ યોર એલ્ડર્સ. અને મોટા તમે બી નાનાનું રિસ્પેક્ટ કરો, કારણ કે દુનિયા બહુ ફાસ્ટ ચાલે. તો એનો પોઈન્ટ ઓફ વ્યૂ ને આપણો પોઈન્ટ ઓફ વ્યૂ ફેર પડવાનો જ છે, પણ થોડું ફ્રેન્ડ ઝોન ઇઝ ઇમ્પોર્ટન્ટ. એન્ડ ઓલ્સો યુ નો લાઈક તમારું એન્કર ઇશ્યુઝ ને સમજવા બહુ જરૂરી છે. મને આને આમ કહ્યું તો જોવાના વિશે 10 વાતો બીજાને મોઢે કહીને આવું છું. That is not right. પછી અડધો કલાક પછી મને તેમ કે મેં ખોટું કર્યું. યસ, સો ઇન્સ્ટન્ટ ડિસિઝન ન લ્યો, થોડો ટાઈમ લ્યો, થોડો વિચારો કે કોઈ વ્યક્તિએ મારા જોડે આવું કર્યું તેનું પાછળનું રીઝન શું હોઈ શકે. અને આના ઉપર એક વસ્તુ એમ કહીશ કે પોઈન્ટ ઓફ વ્યૂ લાઈક એ બહુ મેટર કરે છે કે આપણે મારો નહીં, આપણે બધાના પોઈન્ટ ઓફ વ્યૂ સમજવા જોઈએ. આજે આજકાલની જનરેશનમાં કે શું બધામાં એ જ પ્રોબ્લેમ છે કે આપણે કોઈ બીજાના પોઈન્ટ ઓફ વ્યૂ સમજી નથી શકતા. So what would be your message to those people who are not able to understand others point of view? Okay, so જાનવી આમાં એવું કહીશ, પહેલા તો એ મને કે તારો ફેવરેટ કલર કયો છે? I am confused. Sometimes black, grey, but I like neutral color. Black color છે for example. ચાંદની's favorite color is black અને કદાચ મારો ફેવરેટ કલર બ્લુ હોય for example. તો ચાંદની I cannot force you કે તને બ્લુ કલર ગમે, કે તું મને ફોર્સ ના કરી શકે મેડમ તમને બ્લેક કલર ગમે. તો ઈ શું છે, આપણા બેનો પોઈન્ટ ઓફ વ્યૂ છે ને, એવા ઝઘડા કરીએ છીએ આપણે? નો, એવરીબડી ઇઝ રાઈટ ઓન ધેર પર્સપેક્ટિવ. એ ધ્યાન બધાના પોઈન્ટ ઓફ વ્યૂ નું રાખવું જોઈએ. કદાચ આમાં છે ને આપણું પેશન્સ લેવલ ટેસ્ટ થતું હોય, ના રહેતું હોય. મારા પર્સનલ લાઈફનો એક્સપિરિયન્સ શેર કરું તો મારી સાથે પણ એવું જ થાય કે સવારની નીકળી હોય 7:30 ની, પછી રાત થાય તો મારામાં ત્રેવડ ના હોય, અને હું કાઉન્સેલિંગ કરતા કે લોકોનું રાખતા થાકી જાઉં. તો સમટાઈમ્સ આઈ ઓલ્સો નીડ માય સ્પેસ, કે આઈ નીડ સમબડી ટુ પેમ્પર મી ઓલ્સો. કારણ કે એક એનર્જીનો સ્ત્રોત કેટલો જાય, ઈ તો ક્યારેક તો ખાલી થાય ને, કે ક્યારેક તો એને રિચાર્જની જરૂર પડે. તો સમટાઈમ્સ હું થાકી ગઈ હોય તો મારાથી બી ગુસ્સામાં ન બોલવાનું વેન આઈ સ્પીક, તો એ રિલેશનશિપ બી સ્પોઇલ થઈ શકે. પણ જો અગર સામેવાળો સમજુ હોય તો આ રિલેશન બચી પણ જાય. તો પોઈન્ટ ઓફ વ્યૂ બહુ મેટર કરે. અને કદાચ કોઈ તમને ખોટા વેથી કઈ ટોકી દે છે ને, તો એને મગજમાં ના લ્યો. અચ્છા, હું તને એમ કહું ચાંદની તું બહુ જ હાડી છે, તો એ તારે ન લેવું જોઈએ, બીકોઝ સામેવાળું પાગલ છે, યુ આર નોટ ફેટ. અને કદાચ કોઈ જાડુ પાતળામાં હોય, નાનકડો પોઈન્ટ બોડી શેમિંગ નો એડ કરો છો. લોકો તરત જોઈને એવું કરી લે કે આ તો બહુ જાડું છે, આ બહુ પાતળું છે, બટ કોઈ કઈ પરિસ્થિતિમાંથી આવે છે ને, વી નેવર નો. જાડા હશે તો મે બી એને થાઇરોઇડ હશે, કોઈ એવી બીમારી હશે જેના કારણે એનું વજન નહીં ઉતરતું હોય. ડિપ્રેશન એન્ડ એવરીથિંગ, ડિપ્રેશન થી વજન વધે છે. આજે તને કઈ પ્રોબ્લેમ છે તો તને ઘણા એવું કહે કે તું બહુ પતલી છે, એન્ડ ઓલ. Anybody have no compliment. They don't have any right to compliment. સારું પડે તને ઊંધી રીતે. They are going to do that constantly. I am even gonna. અને જેવું હેમરિંગ થાય ને એવું મગજમાં જાય. તો યાદ રાખવાનું કે બધાનો પોઈન્ટ ઓફ વ્યૂ ઇમ્પોર્ટન્ટ છે. બધાના પોઈન્ટ ઓફ વ્યૂ ને રિસ્પેક્ટ કરો. ઉતાવળે ડિસિઝન્સ કે ગુસ્સામાં કઈ ના બોલી જાવ જેનાથી યુ સ્પોઇલ યોર રિલેશનશિપ. હેવ પેશન્સ. અને આમ જોવા જઈએ ને તો બધા સાચા છે. એક નાનકડો જોક ના ફોર્મમાં હું તને કહું ને, તો એક ટીચરે શાંતને એવું કીધું કે એપલ છે, હું તને એક એપલ આપું ને તારા પાસે 2 એપલ છે તો કેટલા થાય એમ? તો કે 4. તો સર કે 4 કેવી રીતે થાય? કે નાનકડો છે ને પાછું પૂછવા દે કે હું તને 1 એપલ આપું, તારી પાસે 2 એપલ છે, તો પ્લસ ના સમ શીખવાડતા હતા. તો કે 4. તો કે કદાચ ચાલો એપલ નહીં ભાવતું હોય તો એને કહે હું તને 1 મેંગો આપું અને 2 તારી પાસે છે તો કેટલી થાય? તો કે 3. રાઈટ? સો આ કેસ આવે ત્યારે ઓલો પૂછે કે કેમ ભાઈ મેંગો તારે 3 થાય ને એપલ 4 થાય? તો કે સર મારા બેગમાં હજી 1 એપલ પડ્યું છે. તો સરની વાત સાચી છે અને ઓલાની વાત સાચી છે કે 1 + 2 + 1 બેગમાં તો ટોટલ 4 થાય. સો ધીસ ઇઝ હાઉ ધ વ્યૂ પોઈન્ટ્સ આર. તો પ્લીઝ રિસ્પેક્ટ ઇટ ને બેસીને પ્લીઝ સોર્ટ આઉટ કરી લ્યો. રિલેશનશિપ નહીં બગાડો. એક બસ આવી રીતે થશે ને તો કોઈ સાથે તમે ટકી થઈ શકો.
અને મેમ આપણે શરૂઆત જ કરી કે વી ઓલવેઝ give credit to each other for everything. Yes. We have done Yes, for yes. each other. We are doing for each other, right? તો મને એક ક્વેશ્ચન મારા માઇન્ડમાં છે કે સમટાઈમ્સ people are not able to give the due credit to the people. યસ, બહુ મોટી વાત છે. કે તમે ક્રેડિટ આપો કે જે માણસ તમારા માટે કંઈ કર્યું છે, તમને હેલ્પ કરી છે, ક્રેડિટ દેવું બહુ ઇમ્પોર્ટન્ટ છે. આ વસ્તુ આપણે સમજતા નથી. સો લાઈક થોડું હાઇલાઇટ કરો ભાઈ આવું બધું શા માટે બને છે? ચાંદની ક્રેડિટ દઉં ને પહેલા તો એક જીગરની વાત છે. યુ શુડ અ વેરી બિગ હાર્ટ ટુ ગીવ અ ક્રેડિટ. કારણ કે ઘણી વાર એવું થાય તું પોતે જ અગર મનોમંથન કરીશ તો યુ વિલ ફીલ કે તે કોઈ માટે કઈ કરેલું છે બટ દે વિલ ફોરગેટ ઇન અ પીરિયડ ઓફ ટાઈમ. અથવા મેં કોઈ સ્ટુડન્ટ્સને ઓલું કર્યું હોય કે કોઈ મારું ઓલું કર્યું હોય તો આપણે ભૂલી જતા હોય, આપણો હ્યુમન નેચર એવો હોય. પણ હું એવું કહીશ કે જેટલું જેની પાસેથી તમે કઈ શીખો છો, કોઈ તમારી પાસે કર્યું છે, તમારા માટે કઈ કર્યું છે, તો પ્લીઝ ગીવ ધેમ અ ક્રેડિટ. કારણ કે એના થકી જ તમે પહોંચ્યા તો જેટલું ક્રેડિટ આપશો ને એટલે બ્લેસિંગ્સ વધારે મળશે. કારણ કે હું પૈસા કરતા બ્લેસિંગ્સને ઇમ્પોર્ટન્સ વધારે આપું છું કે આશીર્વાદ મળશે ને તો તમે વધારે ગ્રો થશો. નોટ ઓનલી ધ પ્રોફેશનલ લાઈફ બટ ઓન અ પર્સનલ નોટ ઓલ્સો. આજે મને મજા નથી તો મને ખબર છે કે પેલા મારી હેલ્થ ઇશ્યુઝમાં તું મને કેવી રીતે સ્કૂટરમાં બધે લઈ જતી, લઈ આવતી. સો આઈ વિલ નેવર ફોરગેટ ધેટ. ને હું એક કમ્ફર્ટ ઝોનમાં ફીલ કરતી. તમે બધાથી જ મારી સેલિબ્રિટી લાઈફ ચાલુ થઈ છે. તો આઈ વિલ ઓલવેઝ બી થેન્કફુલ ટુ હુએવર આર વિથ મી. અને હું બી શીખતી રહું છું ને. અને કોઈક વાર મારાથી કંઈક ઉપર નીચે તમને કહેવાય જાય તો હું માણસ છું, તમારું ઓલવેઝ ટેન્ટ્રમ્સ સાંભળું તો કોઈક વાર મારા ટેન્ટ્રમ્સ એ તમારા ઉપર આવે ને. Even I want to say one thing about ma'am. કે હું આટલા વર્ષથી મેમને ઓળખું છું. આમ લાઈક એઝ અ પર્સન આપણે બંને ઇવોલ્વ થયા છે ઘણા. કરેક્ટ. સમટાઈમ્સ મને એવું હતું કે આપણે બેસીને ક્યાંક ડિસ્કસ કરતા હોય કે ચાલ આ વસ્તુ આમ તાજા એમાં આપણા બેના પોઈન્ટ ઓફ વ્યૂ ચેન્જ થઈ ગયા છે. ઇટ ડઝન્ટ મીન કે યુ આર બીકમિંગ યુ નો હા big હા or I am like not you are not able to understanding me. Success બધાને મળે છે તો એના મેરિટથી મળે છે. તો you can't say કે મને સમજતા નથી, એની પાસે ફેન ફોલોઈંગ વધારે છે. એવું તો ક્યારેય નથી હોતું. બધા જે શું કે મહેનત કરો એનું બધાને મળે છે. તો you can't એમ ના કહી શકો કે વાય આને આ મળ્યું છે તો મને કેમ નથી મળ્યું. 1000 સ્ટુડન્ટ આવતા હોય, બધા ડિફરન્ટ રીતે ગ્રો કરતા હોય. અમુક લોકો મેમને મળીને પર્સનલી ગ્રો કર્યા હશે, અમુક પ્રોફેશનલી ગ્રો કર્યા હશે, અમુક ફિનાન્શિયલી ગ્રો કર્યા હશે. મેં તો બધી રીતે ગ્રો કર્યું છે. સો ઈ જ થાય ચાંદની. કહેવાનું મારું પર્સપેક્ટિવ ઈ જ છે કે આઈ ટ્રાય ટુ હેલ્પ એવરીવન. અને એક તારા આવું તો તે મારા માટે આજે સરપ્રાઈઝ ક્રિએટ કર્યું કે તું મને ક્વેશ્ચન પૂછીશ. એકચ્યુઅલી આઈ વોન્ટેડ કે તારા હમણાં લગ્ન છે થોડો ટાઈમમાં, સો આઈ વોન્ટેડ ટુ આ ભાઈ મારી ચાંદ ઇઝ ગેટિંગ મેરિડ ઇન સમ ટાઈમ. તો મારે તારો પોડકાસ્ટ શૂટ કરવો હતો કે તારા લગ્ન થાય પહેલા, બટ હા વી ડીડ ઓપોઝિટ ઓફ ઇટ. સો આજે એક વસ્તુ કહીશ કે મારા જેટલા બી ફ્રેન્ડ્સ છે, મારા જેટલા બી સ્ટુડન્ટ્સ છે, જેટલા લોકો મને ફોલો કરે છે, એમને કહીશ કે આઈ એમ ટ્રાઈંગ માય બેસ્ટ કે હું બધા માટે અવેલેબલ રહું. પણ ક્યારેક છે ને સવારની 7:30 વાગ્યાની નીકળી હોય ને તો 15-20 જણાએ એટલું બધું મને એનું નેગેટિવ કીધું હોય કે કઈ પ્રોબ્લેમ્સ કીધા હોય ને તો રાત્રે આઈ નીડ સ્પેસ. અને બધા મને તમે બહુ પ્રેમથી એમ કહો કે મેમ ઘરે આવો, મેડમ આમ કરો આમ કરો, બટ આઈ હેવ સમ ડ્યુટીઝ ટુ પરફોર્મ. તો કોઈક વાર હું ફોન ના ઉપાડી શકું, કોઈક વાર કટ કરું છું તો હું ક્યાંક કહીશ કે મારે ઘરમાં મારે બી ઘરમાં થોડું ઓલું હોય તો એવરીબડી સેઝ કે ઋષિકા આપણે ફેમિલી લાઈફ પણ એક હોય છે. સો પ્લીઝ આમાં ખોટું ના લગાડવું. અને મેં ક્યારે હું ભગવાનને એક જ પ્રાર્થના કરું સવારે કે પ્લીઝ મારામાં ઈગો, એટીટ્યુડ ને જેલસી ના આવે. ગમે એટલા અવોર્ડ્સ મળે આ તે, બટ હું છું એવી જ રહું. ઘણા એવું કે ઋષિકા હવે તું 5000 ચાર્જ કરતી યા 10,000 ચાર્જ કર, અલગ અલગ જગ્યાએ વિઝિટિંગ ફેકલ્ટી તરીકે ના જા. બટ ઇટ્સ નોટ ઓલવેઝ લાઈક ધીસ. અને મારી ઉપર પણ બહુ પ્રેશર આવતા હોય. મારાથી મોટા લોકો જે મને ફોલો કરે ને મને બહુ પ્રેશર કરે કે ઋષિકા તું આ કર તો સારું રહેશે, આ કર તો સારું રહેશે. પણ મારી એક મર્યાદા હોય ને, મજબૂરી હોય. અને મને નો કહેતા નતું ફાવતું. હવે કોઈક વખત નો કહું છું તો પ્લીઝ ડોન્ટ ટેક ઇટ ઇન માઇન્ડ. મારી બી જેમ તમારી મજબૂરી એમ મારી બી મજબૂરી હોય. અને ફોન કટ કરું છું તો એક મેસેજ થ્રુ કહી દો, કોઈક વાર કરતા બી ભૂલી જાઉં પણ હું બી થાકી જાઉં બીકોઝ આઈ એમ નોટ ગોડ, આઈ એમ અ હ્યુમન. સો બસ એક આ માધ્યમથી કહીશ કારણ કે ઇટ ઇઝ રિયલી ફ્રસ્ટ્રેટિંગ. હા એટલે કોઈક વાર થાકી જવાય ને એમ. અને
આપણું ફિમેલ્સ છે, હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય, કોઈ મેન્ટલી પ્રોબ્લેમ આવી હોય તો એકલા ડીલ કરવું ને એ બહુ ટફ જોબ છે. તમે તો કમ્પ્લેન્ટ કરી દેશો, હું કોને કહેવા જઈશ? તો ઇફ સમટાઈમ્સ આઈ એમ શાઉટિંગ ઓન યુ ગાઈઝ, તો ઇટ ડઝન્ટ એવર મીન કે તમારું કોઈ ખરાબ છે કે તમે મારા દુશ્મન છો. You are the one who taught us that set the boundary for yourself and then you just stick to it. યસ, એક વસ્તુ મેં પાસે શીખી છે, ખુદ તમારી બાઉન્ડ્રી બનાવો અને એમાં સ્ટિક કરીને રહ્યો. અને આઈ રિસ્પેક્ટ ઓલ ઓફ યુ. બધા થકી જ છું. યસ, એક્ઝેક્ટલી. અને હું તમારા બધા થકી જ અહીંયા પહોંચી છું, એટલા પ્રેમથી એટલે જ અહીંયા પહોંચી છું. બટ કોક વાર આઈ એમ ઓલ્સો સ્ટક સમવેર, તો એ પ્લીઝ સમજજો. તો ઋષિ મેમ, હું એમ નહીં પૂછું કે તમારું 5 વર્ષ પછીનો પ્લાન શું છે અને તમારા લાઈફ ગોલ શું છે અને તમે લોકો માટે શું શું કરશો. આઈ વોન્ટ ટુ આસ્ક વન થિંગ કે તમે તમારી લાઈફ, તમારી જાતને ક્યાં જોવો છો નેક્સ્ટ? તમે શું ચેન્જ લઈ આવવા ઈચ્છો છો? તમે એવું શું નવું કરવા ઈચ્છો છો જે સોસાયટીને પણ હેલ્પફુલ હોય અને દેટ ઇઝ સમથિંગ ન્યૂ કે જેની આપણને જરૂર છે, એવું શું કરવા ઈચ્છો છો? સો મેઇન થિંગ ઇઝ કે એક વસ્તુ તો એવી છે કે મારે એક સ્ટ્રોંગ પર્સનાલિટી હજી બનવું છે. કોઈ એવો હોદ્દો જોઈએ છે, કારણ કે મારી આજુબાજુ ઘણા એવા લોકો છે જે ફિઝિકલી, મેન્ટલી બધી રીતે ટોર્ચર સોલ છે. તો એને મારે એક ઓલામાંથી બહાર કાઢીને એક ગુડ લાઈફ આપવી છે. પ્લસ થોડું અર્નિંગ કરવું છે, કારણ કે મને એટલી ખબર પડી કે સેવા કરવા એ પૈસા જોશે, તો થોડું અર્નિંગ ઉપર બી વધારે ફોકસ કરવું છે. અને લાસ્ટ એક મારું એવું છે કે આપણે જોઈન કર્યું ત્યારથી તને ખ્યાલ હશે, મારે ગામડાવાળા જે લોકો છે ને એને એક નવી લાઈફસ્ટાઈલ આપવી છે. એ લોકોએ ક્યારે પિઝા નથી ખાધા, પાસ્તા શું હોય, લઝાનિયા શું હોય, કેક બી કટ નથી કરી બર્થડેઝમાં. એ આપણા માટે હવે રૂટીન થઈ ગયું છે, ચીઝ કેક કે નોલી નાન હતા, બટ દે હેવ નોટ ઈટન એનીથિંગ. તો મારે એને એક લાઈફસ્ટાઈલ બતાવી છે. એ લોકોને એસી વાળા રૂમમાં બેસવું એટલે એના માટે બહુ થઈ ગયું. એવી ઓફિસમાં એ તો એન્ટર થતા બી બીવે. એમનું કોમ્યુનિકેશન સુધારવું છે, તો જ આપણો દેશ છે ને ક્યાંક આગળ જઈ શકશે. રીઝન ઇઝ કે હું ખાલી પોરબંદર ઉપર ફોકસ કરવા નથી માંગતી. આઈ વોન્ટ ટુ કોન્ટ્રીબ્યુટ માય સેલ્ફ ટુવર્ડ્સ માય ઇન્ડિયા. So this is my goal in 5 years. Yeah, I know that you are going to do a very greater things into your life and તમે બહુ સાચી વાત કરી કે લાઈફસ્ટાઈલ અત્યારનો આપણે એવા યુગમાં છે કે જ્યાં લાઈફસ્ટાઈલ બહુ મેટર કરે છે અને યુ વોન્ટ કે પીપલ નાના ગામડામાંથી જે લોકો આવે છે એ લોકો લાઈફસ્ટાઈલ નો મતલબ સમજે અને બધું, તો એ બહુ સારું કહેવાય. દેટ ઇઝ લાઈક યુ નો. સો એઝ યુ નો, મારા ઋષિકા મેમ, વધારે ક્વેશ્ચન એને નહીં પૂછું કેમ કે હું એમને જોઈને ઇમોશનલ થઈ જાઉં. ના, ધ મેઇન થિંગ કે એના પાસેથી ઘણું શીખવા મળે છે. મને ખબર છે કે એ લોકોને કઈ રીતે ટ્રેન કરે છે. મેં એમને બધી રીતે મેં એને ઇવોલ્વ થતા જોયા છે. છેલ્લા 7 વર્ષમાં તમે તમારી જાતને જે ડેવલપ કરી છે, અમારા લોકો માટે હું એમ જ કહીશ કે તમે તમારા સ્ટુડન્ટ્સ માટે જેમ લોકોને ડેવલપ કરો છો. મેં મારી જર્ની ચાલુ કરી, હું આવી હતી ખાલી ઇંગ્લિશ શીખવા માટે. મારા માટે થઈને તમે કાઉન્સલિંગ શીખ્યું. પછી મને એમ થાય કે મેમ મને આ પ્રોબ્લેમ છે, તો ઓકે હું સર્ચ કરીને હું શીખીને તને શીખવાડું. સો યુ ઓલવેઝ ટ્રાય ટુ ઇવોલ્વ યોર સેલ્ફ ફોર ધ અધર પીપલ. જે સેલ્ફલેસ વસ્તુ કહેવાય. કેમ કે આજે આપણને બહુ કંટાળો આવે કોઈક માટે કંઈક કરવું હોય ત્યારે તમે ઘણું બધું કરો છો. સો વી આર વેરી થેન્કફુલ ટુ યુ. થેન્ક યુ સો મચ. એન્ડ ધેન એટ ધ એન્ડ તમારે મને કંઈ પૂછવું હોય કેમ કે એઝ યુ વોન્ટ ટુ ડુ ધ પોડકાસ્ટ, મારે ચાંદની માટે પોડકાસ્ટ કરવો હતો બટ એને મારો કરી લીધો છે આજે. બટ ચાંદની એક વસ્તુ, આઈ હેવ સીન યુ ગ્રોઈંગ ફ્રોમ મેની પ્લેસીસ. લાઈક તું ઇન્ડિયામાં બી ગ્રો કર્યું, આપણે પોરબંદર થી સ્ટાર્ટ કર્યું, ગામડા તું મારી ભેગી ફરી છે તડકાની, ત્યાંનો એક્સપિરિયન્સ છે. પ્લસ હું ઇન્ટરનેશનલ થી પહેલા તો દુબઈ જઈને તારું ઓફિસ વર્ક તે કરેલું છે. યુ ડીડ ધ ઇન્ટર્નશિપ્સ એન્ડ એવરીથિંગ, કોન્ટેન્ટ નું કામ છે. તો પહેલા તો તું મને ઈ કે તારામાં ઇવોલ્વમેન્ટ જે આ બધું થાય છે કે તું આગળ વધે છે, તો સેલ્ફ લવ કેટલું ઇમ્પોર્ટન્ટ છે? તું આવી હતી ભલે સ્પીચ ડિસેબિલિટી માટે, પણ વાય સેલ્ફ લવ ઇઝ ઇમ્પોર્ટન્ટ? એમાંથી તને શું ફાયદો મળ્યો? દેટ ઇઝ ધ વન ઇમ્પોર્ટન્ટ થિંગ કે શરૂઆતમાં તમે મને જ્યારે આપણી વાત હતી તમે શું કીધું કે ચાંદની પ્રોબ્લેમ કઈ નથી, પ્રોબ્લેમ એક જ છે કે તું તારી જાતને પ્રેમ નથી કરતી. આ જ તમારા શબ્દો હતા કે તું તારી જાતને પ્રેમ કર, લોકો તને પ્રેમ કરશે. તું કેટલી બધી કમ્પ્લેન કરે છે કે આ નથી, આ નથી, પણ તું એ તો વિચાર કે તારી અંદર શું પ્રોબ્લેમ છે. અને હા, જાતથી મેં મારી જાતને પ્રેમ કરવાનું ચાલુ કર્યું ને, મને બધી જગ્યાએ પ્રેમ દેખાય છે. ઇટ મીન્સ આઈ એમ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધ અધર પીપલ્સ લવ ફોર મી. કેમ કે તમને તમારું સ્ટાન્ડર્ડ ખબર પડે કે તમે તમારી જાત માટે શું જોઈએ છે. એ જયારે તમે તમારા ખુદ માટે કંઈક કરો ને તો જ ખબર પડે. અને સેલ્ફ લવ થી બધું થયું છે. હું મારી જાતને સમજી શકી છું, મારા ગોલ્સ ક્લિયર થયા છે, અને બધાથી ઇમ્પોર્ટન્ટ મારા રિલેશનશિપ બીજા લોકો જોડે
સુધરી ગયા છે. I am trying to blame my family, my brother, my sister, my Yes. friends and everyone. હવે મને એમ થાય છે કે નહીં, પ્રોબ્લેમ છે, હું મારી જાતમાં પહેલા સુધારો લઈ આવું, બીજું બધું આમ નામ ઠીક થઈ જશે. તો સેલ્ફ લવ ઇઝ વેરી મચ ઇમ્પોર્ટન્ટ. સેલ્ફ લવ એટલે એવું નહીં કે હું સારા સારા કપડા પહેરતા શીખું, મારી લાઈફસ્ટાઈલ સારી બનાવું. ધેટ ઇઝ નોટ સેલ્ફ લવ. કેમ કે આપણે બધા લોકોને એવું લાગે છે કે સેલ્ફ લવ એટલે કે તમે તમારી જાત માટે બધું કરો, જીમમાં જાઓ, આ કરો. યાર, Yes. જસ્ટ અંદરથી તમારા માઇન્ડને ડિટોક્સ કરો. Yes. ધેટ ઇઝ વેરી મચ Much ઇમ્પોર્ટન્ટ. important. ધેટ ઇઝ ધ મેઇન Yes. સેલ્ફ લવ. અને બાકી બધું આપોઆપ થઈ જશે. અને આઈ જસ્ટ વોન્ટ ટુ સે સેલ્ફ લવ ઇઝ એવરીથિંગ. અને એ જ તમે મને શીખવાડ્યું છે. ધેટ ઇઝ ધ કી થિંગ. અને એના હિસાબે જો આજે આવ્યા છું. અને એનું ક્રેડિટ તમને જ જાય. Yes. Thank you so much. Same here. જો અમારા બેના લાગણી બી એવી જ છે કે we spoke the same line for each other. Yes. અને ચાંદની, હવે તો પ્રોફેશનલી તારી જાતને ઇન્ટ્રોડ્યુસ કર કે what are you doing, તે કઈ રીતે બધું એક્સપોઝર અહીંયાથી લીધું, તે બુક લખી, આપણે એક ઓસ્ટ્રેલિયન પેલું ઇન્સ્ટામાં બી તો વિન થઈ. That is the સ્ટાર્ટિંગ પોઈન્ટ. તો તું પ્રોફેશનલી શું વર્ક કરે છે, આઈ વોન્ટ કે લોકોને ખબર પડે. એની પહેલા લોકોને એ ખબર પડવી જોઈએ કે મેડમે મને ધક્કા મારીને બધું કરાવ્યું છે. લિટરલી મારી અંદર એમ્બિશન્સ નતા. યુ નો ધેટ વેરી વેલ. હું પ્રાઉડલી કહું કે મારી અંદર એમ્બિશન્સ હતા, બીકોઝ આઈ ડોન્ટ નો વોટ આઈ એમ ડુઈંગ ઇન ટુ માય લાઈફ. બટ તમે મને ધક્કો મારીને મારી ફર્સ્ટ બુક આપણે મહિના દિવસની અંદર લખી છે. આમાં મેડમે મને એટલી ટોકી છે કે વાત જાદુ. ચાંદની લખ અને બાય ગોડ ઇટ બહુ સરસ ક્રિએશન છે મારું. એન્ડ આઈ એમ થિંકિંગ અબાઉટ રીરાઇટ ધેટ બુક અગેન ઇન અ વેરી ડિફરન્ટ વે, બીકોઝ આઈ વોન્ટ કે એને થોડું રીરાઇટની જરૂર છે. મને ખુદ એમ લાગે છે કે મારા હું આટલી ઇવોલ્વ થઈ છું, તેમાં અમુક ચેન્જીસ મારે કરવાની જરૂર છે. આઈ ઓલ્સો વોન્ટ ટુ રીરાઇટ ધેટ બુક. એ સિવાય હું સ્પેસિફિકલી કન્ટેન્ટ રાઇટિંગમાં છું. That is my point કે મને શબ્દો જોડે રમવું વધારે ગમે. સો આઈ એમ ડુઈંગ અ કન્ટેન્ટ રાઇટિંગ, ફ્રીલાન્સિંગ, ઘણા બધા કામ કરું છું. ટ્રાવેલમાં બી મેં ઘણું બધું એક્સપ્લોર કરેલું છે. બટ મેઇન થિંગ, આઈ એમ ડેફિનેટલી ડુઈંગ સમથિંગ ગ્રેટર રાઇટ નાઉ. આઈ જસ્ટ ડોન્ટ વોન્ટ ટુ ડિસ્ક્લોઝ ઇટ રાઇટ નાઉ. ને ઘણા લોકોને એવું લાગે છે મેમ કે ચાંદની ઇઝ નોટ શોઈંગ હર સેલ્ફ ઇન ટુ કે સોશિયલ મીડિયા ઉપર કંઈ બતાવતી નથી, કે પેલા બધું મૂકતી, હવે કંઈ મૂકતી નથી, એન્ગેજમેન્ટ થઈ ગઈ છે તો મે બી એ લોકો પ્રેશર કરતા હશે કે શટ ડાઉન યોર. કેમ કે ઘણાને એવું લાગે કે મને ઘણાએ પૂછેલું છે હવે તને કામ નહીં કરવા દેતા હોય, બટ એવું નથી. દે આર સપોર્ટિંગ મી. મારી ફેમિલી મને સપોર્ટ કરે છે. એટ ધ એન્ડ મારા ફિયોન્સે મને બી ખબર છે કે મારા માટે મારા સપના કેટલા ઇમ્પોર્ટન્ટ છે. સો અત્યારે મેઇન મારું એમ કન્ટેન્ટ રાઇટિંગનું છે. એ સિવાય બી હું ઘણું બધું કરું છું, મારી જાતને ઇવોલ્વ કરું છું. ઘણી બધી સારી કંપનીઝ જોડે મારા ટાઈઅપ છે. હું ઘણા બધા કામ કરું છું, બટ આઈ જસ્ટ ડોન્ટ વોન્ટ ટુ ડિસ્ક્લોઝ ઇટ રાઇટ નાઉ, બીકોઝ હું ખુશ છું જે હું કરું છું એનાથી. આઈ જસ્ટ ડોન્ટ વોન્ટ ટુ બી ધ સોશિયલ મીડિયા પર્સન એનીમોર. આઈ જસ્ટ ડોન્ટ નો વાય. યસ. બટ હવે હું જ્યારે સોશિયલ મીડિયામાં પાછી આવીશ ત્યારે કંઈક એવું પ્રોફેશનલી લઈને આવીશ કે જે મોટું હશે. ત્યાં સુધી આઈ જસ્ટ વોન્ટ ટુ લર્ન અ લોટ ઓફ થિંગ્સ ફોર માય સેલ્ફ એન્ડ આઈ વોન્ટ ટુ ફોકસ ઓન માય પર્સનલ લાઈફ. સોરી કે મેં પ્રોપર આન્સર નથી કર્યો આ ક્વેશ્ચનનો. But I just want to take some time for myself, and that is something I She is right because nazar is real. So Yeah, yes, exactly. એક Instagram ની લાઈન યાદ આવી ગઈ. તો ચાંદની, all the best for your work. Thank you. આપણે તો હંમેશા so સાથે જ રહેવાના છે. As she is getting married, તો એ પહેલા મારી બહુ ઈચ્છા હતી કે અમે લોકો એક સાથે પોડકાસ્ટ શૂટ કરીએ, સાથે ક્વોલિટી ટાઈમ સ્પેન્ડ કરીએ. So this will be also dhamaka on my YouTube channel. તો બહુ મજા આવી ચાંદની. Yes. So anything you want to conclude from your part? એક્ઝેક્ટલી આ મારું પ્રોફેશનલી લાસ્ટ કામ છે અત્યારે, મેરેજ પહેલા કહી શકું. પછી તો મે બી સરનેમ બી ચેન્જ થઈ જશે. બટ ધ વન થિંગ આઈ વોન્ટ ટુ સે ઓલ ઓફ યુ ધેટ ઋષિકા મેમ, તમને કાંઈ પણ પ્રોબ્લેમ છે એની પાસે આવો, એની પાસે બધી પ્રોબ્લેમના સોલ્યુશન છે. મારી બધી પ્રોબ્લેમના સોલ્યુશન એની પાસે છે, એટલે તમારી બધી પ્રોબ્લેમના છે ડેફિનેટલી હું 100% કહી શકું. બટ હા, ટ્રસ્ટ ઇઝ ઇમ્પોર્ટન્ટ. તમે એના ઉપર ટ્રસ્ટ કરશો તો તમને તમારી બધી પ્રોબ્લેમના સોલ્યુશન might be rude. એ બી કે છે કે I might be rude. પેલા મને બહુ રડવું આવતું, બટ હવે આમ તમે રૂડ ન થાવ તો મને નહીં કે આ વસ્તુ મગજમાં નહીં ઉતરે તો મને ખીજાઈને નહીં કહેશો. બટ યુ નો, તમને ખબર છે કે લોકોને કઈ રીતે હેન્ડલ કરવા છે. ટ્રસ્ટ મેમ, તમે મેમ પાસે આવો છો તો એની કેપેબિલિટીઝ ઉપર ટ્રસ્ટ કરો, એન્ડ ધેટ ઇઝ અ લોટ ફોર હર. એ બધું કરશે તમારા માટે. એન્ડ થેન્ક યુ સો મચ ગાઈઝ. આટલો ને આટલો પ્રેમ ઋષિકા મેમને તમે આપતા રહ્યો, તમને બધાને ઘણા બધા બ્લેસિંગ્સ મળશે. બીકોઝ શી ઇઝ ધ ગ્રેટ પર્સન આઈ હેવ એવર મેટ ઇન માય લાઈફ. મારી ફેમિલી પછી મારા માટે કોઈ ઇમ્પોર્ટન્ટ હોય તો મારા ઋષિકા મેમ છે, જે હું ઓલવેઝ કહું. તો થેન્ક યુ સો મચ. મેમ પાસે ઘણું છે તમને આપવા માટે, તો પ્લીઝ વિઝિટ કરો એમની. યસ, શોપિંગ સ્કિલ્સમાં આવો, તમારી લાઈફ શેપ થઈ જશે એની ગેરંટી હું આપું છું. યસ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ ચાંદની. ફર્સ્ટ ઓફ ઓલ કે હું તને
મારા રીતના એન્ડ કરવામાં એવું કહીશ કે ઓલ ધ બેસ્ટ ફોર યોર કરિયર, Thank you. યોર વેડિંગ લાઈફ, જે હમણાં નવી તારી સ્ટાર્ટ થવાની છે. લાઈફને બહુ બ્યુટીફુલ બનાવજે, પેશન્સ રાખજે, કામ રહેજે, બીકોઝ સ્ટાર્ટિંગ 1 year would be difficult for any new I am not calm person, you know that. so yes, all the best. બહુ આગળ વધેવા મારા સપના છે. અને આપણે બી તું આફ્ટર યોર વેડિંગ ઓલ્સો આપણે કઈ નવું કામ તું દુબઈ સાસરે જવાની છે તો Yes, ત્યાં બી સ્ટાર્ટ we want to do international things Yes, together. so Yeah, we'll we'll do it plan and together. we'll definitely gonna do Yes. something. સો એવરીથિંગ ઇઝ ઓન ધ વે. ભગવાન જે કરે સાચો ટાઈમિંગ હોય. સો પ્લીઝ ઓલ ધ વ્યુઅર્સ, હું ચાંદનીના જ ખાલી વખાણ નથી કરતી, બટ શી હેઝ contributed a lot in my life journey. So thank you so much Chandni for your all trust. મને પણ હું જ્યાં નાની મેટરમાં ખોટી હોય. અવોર્ડ લેવાના છે, હું મારા Yes. માટે ઘણી બધી સ્ટોરીઝ લખવાની છે. સો યસ એવરીબડી, આપણે નવા ઘણા બધા ગેસ્ટ સાથે આવે છે, એમના પાસેથી કંઈ શીખતા હોઈએ છે. અને આપણી 2 પોડકાસ્ટની સિરીઝ ચાલે છે, અપલિફ્ટિંગ ધ સ્ટુડન્ટ્સ, જે મારા સ્પોકન ઇંગ્લિશ અથવા કોઈ પણ બેચના સ્ટુડન્ટ્સ હોય એને એક માહોલ ક્રિએટ કરવા. અને સેકન્ડ જે છે દેટ ઇઝ અપલિફ્ટિંગ ધ સોસાયટી. તો એમાં ઘણા બધા જે સ્ટાર્ટઅપ વાળા છે અથવા નવું કંઈ કરવા માંગે છે એની સાથે શૂટ કરીએ છીએ. એમની લાઈફમાંથી આપણે લોકો પણ કંઈક ને કંઈક શીખતા રહીએ. અને તમને બી આજે મારીને ચાંદનીના કોન્વર્ઝેશનમાંથી કંઈ શીખવા મળ્યું હોય તો પ્લીઝ કમેન્ટ બિલો. તમારે પણ જે આ પોડકાસ્ટ વ્યૂ કરે છે અને એઝ અ ગેસ્ટ મારા પોડકાસ્ટમાં આવવું હોય તો હું નીચે નંબર એડ કરી દઈશ. પ્લીઝ આઈ વેલકમ યુ ઓલ. કારણ કે મારી એવી ઈચ્છા છે કે આપણે બધા સાથે ગ્રો થઈએ અને તમારા થકી જ આટલા પ્રેમથી જ હું અહીંયા પહોંચી છું. તો થેન્ક યુ સો મચ. અને જેને જરૂર હોય એના વિડીયો આગળ શેર કરજો, ચેનલને સબસ્ક્રાઇબ કરજો એન્ડ સાથે આગળ વધીએ એવી જ આશાથી આઈ એમ એન્ડિંગ ધીસ પોડકાસ્ટ. થેન્ક યુ ચાંદની.